ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે અને તેને લઈને સમગ્ર આદિવાસી સમાજ જે છે તેની લડત હજુ પણ યથાવત છે, કેમ કે હવે ચૈતર વસાવાના સમર્થનમાં દેશવ્યાપી આદિવાસી સમાજ દ્વારા સમર્થન અને રેલીઓ અને આવેદનપત્ર આપવાનો દોર જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ભરૂચમાં ભારત આદિવાસી પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં આવી છે અને ભરૂચ ખાતે તેમણે આવેદનપત્ર પાઠવીને ચૈતર વસાવાની મુક્તિની માંગ કરી છે। તેના વિશેની बात करीशुं आ वीडियो में। नमस्कार, निर्भय न्यूज में आपनी साथे हूं मयूरी। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારથી જેલમાં છે ત્યારથી જ સમગ્ર આદિવાસી સમાજમાં એક આક્રોશનો અગ્નિ ભભૂકી ઉઠ્યો છે, કેમ કે તેમના સમાજના નેતા કે જે સતત જળ જંગલ જમીનના પ્રશ્નોના મુદ્દે સતત કાર્યરત હતા, આદિવાસી સમાજની કોઈ પણ સમસ્યા હોય તેને લઈને ચૈતર વસાવાએ ખૂબ જ અગ્રેસર રહીને સરકાર સામે મોરચો માંડતા હતા અને આદિવાસી લોકોને ન્યાય મળે તેના માટે સતત કામગીરી કરતા હતા। પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવા જ્યારે જેલમાં છે ત્યારે આદિવાસી સમાજને પણ એવું લાગી રહ્યું છે કે અમારા સમાજનો એકમાત્ર નેતા જો જેલની અંદર બંધ હશે તો પછી હવે અમારા પ્રશ્નોનું શું, અમારી સમસ્યાઓને હવે કોણ વાચા આપશે। ત્યારે આ સમગ્ર વાતને લઈને હવે ભારત આદિવાસી પાર્ટી જે છે તે ચૈતર વસાવાના સમર્થનમાં આવી છે અને ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો એ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને આવેદનપત્ર પાઠવીને ત્યારબાદ આ ભારત આદિવાસી પાર્ટીના આગેવાનોએ મીડિયા સામેની વાતચીતમાં શું કહ્યું છે તે જોઈ લઈએ। जय संविधान, जय जोहार, जय आदिवासी, जय मौन्यवासी। आज रोज तारीख 6/7/2026 रोज अमे लोग भारत आदिवासी पार्टी कार्यकरो अने एना होद्देदारो आज मान्य श्री छोटूभाई वसावा जे भारतीय आदिवासी पार्टी राष्ट्रीय संयोजक है तेमना मार्गदर्शन अने नेजा हेठळ जे चैतरभाई वसावा डेडियापाड़ा धारासभ्य है एमने जे राजपीपळानी सेशन कोर्ट द्वारा 7 वर्षनी सजा आपवामां आवी छे। एना न्यायिक मांग साथे अमे लोको महामहिम राष्ट्रपति श्री ने संबोधीने आज आवेदन पत्र अमे लोको जिल्ला समहर्ता श्री नवनाथ गवाणे साहेब ने भरूच जिल्ला कलेक्टर ऑफिस खाते आपवा माटे आव्या छे के चैतरभाई वसावाने न्याय मळे અને સમાજ માટે જે કામ કરતા હવે કોઈ પણ નેતા હોય કોઈ પણ પાર્ટીના હોય, કેમ કે છોટુભાઈ વસાવા કહે છે કે પાર્ટી ગમે તે હોય પણ સમાજ એ સમાજ છે, તો સમાજ માટે જે પણ કામ કરતા હોય એની પર જ્યારે જ્યારે સરકારો દમન કરતી હોય ત્યારે સમાજ એક સાથે થઈને એને માટે લડવું જોઈએ, એની માટે સંઘર્ષ કરવો જોઈએ અને એમને ન્યાય અપાવવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ। એટલા માટે છોટુભાઈ વસાવા ઘણીવાર કહે છે કે આ બીજી બધી પાર્ટીઓમાં તમારે મેન્ડેટ માંગવો પડે, તમારે એ કરવું પડે, एना करता तमे लोग तमारी पार्टी बनाओ, पोताना समाजोनी पार्टी बनाओ, पोताना समाजो द्वारा रिजर्व सीट पर ए ज लोग एने मेन्डेट आपी सके अने जो ए रीते पोताना बनाववामां आवे तो आज एटली बधी सीटो छे कि आज बीजी बधी पार्टीओमां जईने हाथ फैलावा मेन्डेट माटे एना करता तो पोतानी पार्टी उभी करीने पोताना ज नवयुवानो छे जे आपणे वडीलो छे एवानो समावेश करीने तालुका पंचायत, जिल्ला पंचायत, आज 27 एमएलए छे, ट्राइबल एरिया में 5 થી 6 संसद सभ्यो छे, तो ए बधी जग्याओ आटला बधा लोको तो छे ज नहीं नेताओ, ए बधा नेताओ बने अने पोतानी पार्टीओ द्वारा पोताना सामाजिक अने देशनो अने राष्ट्रनो उद्धार करे ए ज छोटूभाई वसावानो आजना दिवसे आह्वान छे। तो शुं काम माटे बीजे बधी आज रिजर्व सीटो छे तो रिजर्व पार्टी बनावो अने लड़ो अने आवी पार्टीओने जाकारो आपो, ए ज आजनो एमनो संदेश छे अने चैतरभाई वसावाने संपूर्ण न्याय मळे एना माटे समाज अડીખમ ઉભો છે અને સામાજિક લડત લડશે અને એમને ન્યાય અપાવશે। એ જ અભિલાષા સાથે આજે અમે આવેદનપત્ર જિલ્લા સમહર્તાને આપીએ છીએ। જય જોહાર, જય સંવિધાન, જય ભારત, જય આદિવાસી। जय जोहार का नारा है भारत देश हमारा है, जय जोहार का नारा है भारत देश हमारा है। न्याय आपो, न्याय आपो, चैतरभाई ने न्याय आपो, न्याय आपो, न्याय आपो, चैतरभाई ने न्याय आपो, न्याय। भारत देश हमारा है, जय जोहार का नारा है भारत देश हमारा है, जय जोहार का नारा है भारत देश हमारा है, जय आदिवासी।
તો જે રીતે તમે જોયું કે ચૈતર વસાવાને સમર્થનમાં ભારત આદિવાસી પાર્ટીના તમામ આગેવાનો એકઠા થયા છે અને તેની સાથે સાથે જ આદિવાસી લોકોના હિતનું રક્ષણ કરવાની પણ તેમણે માંગ કરી છે. ખાસ કરીને જ્યારે જંગલ વિસ્તાર હોય તે જંગલ વિસ્તારની અંદર આદિવાસી સમાજના લોકો જે છે તેમના જળ જમીન પરના જે અધિકારો હોય છે એ અધિકારોનું રક્ષણ થાય તેવી માંગ જે છે તેમણે ઉઠાવી છે. અને સાથે જ ચૈતર વસાવા કે જે સતત આ મુદ્દે લડત આપી રહ્યા હતા, પરંતુ હવે જ્યારે તે જેલમાં બંધ છે ત્યારે આદિવાસી સમાજ જે છે તે પણ હવે દેશવ્યાપી પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યો છે. અગાઉ જોયું કે રાજસ્થાનમાં જે આદિવાસી સમાજ એકત્ર થયો, મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજ જે છે તે એકત્ર થયો, મહારાષ્ટ્રના તમામ આદિવાસી સમાજના લોકો તે પણ એકઠા થયા હતા અને આદિવાસી સમાજ જે છે તે પોતાની એકતા જે રીતે બતાવી રહ્યો છે, આ મુદ્દે પોતાની સંગઠન શક્તિનો જે પરચો આપી રહ્યો છે, તેને લઈને હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હવે ચૈતર વસાવાને ન્યાય અપાવવામાં આ સમાજના લોકો કેટલા સફળ રહે છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.